નમસ્તે, વેલકમ. કેમ છો? તમારા બધાનું મારી ચેનલ પર ઘણું સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના છે લીલી હળદરની ચટણી, જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને જેને બનાવવું એકદમ સરળ છે. એના માટે મેં 3 મોટી સાઇઝની લીલી હળદર લીધી છે, જેને મેં સારી રીતે ધોઈ લીધી હતી. હવે આપણે એને આ રીતે છોલી લેવાની છે. તો એક છોલીને બતાવું. ઉપરથી એની છાલને આ રીતે કાઢી લેવાની છે. લીલી હળદરની ચટણી ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. સાથે જ લીલી હળદર આપણી હેલ્થ માટે પણ ઘણી ઉપયોગી છે, તો વિન્ટરમાં એને જરૂર ખાવું જોઈએ. હવે આપણે એને મોટા ટુકડામાં કાપી લઈશું, કારણ કે આપણે હળદરને પીસવાના છે, માટે આ રીતે મોટા ટુકડામાં કાપી લેવાનું છે. હવે એક નાનું મિક્સી જાર લઈશું, એમાં હળદર નાખી દઈશું અને સાથે જ મેં અહીં 8 જેટલા મરચાં લીધા છે લીલા, તે પણ આમાં ઉમેરી દઈશું. હવે 2 ચમચી જેટલી શેકેલી મગફળી નાખીશું અને સાથે 1 ચમચી જેટલું શેકેલું જીરું એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. હવે આ બધી વસ્તુને પીસી લઈશું. આપણે એકદમ ઝીણું બારીક નથી આને કરવાનું, થોડું દરદરું જ રાખવાનું છે. આ રીતનું પીસીને તૈયાર કરવાનું છે. આ રેસીપીમાં આપણે લીલી ડુંગળી પણ નાખીશું. એના માટે મેં 100 ગ્રામ જેટલી લીલી ડુંગળી લીધી હતી અને એને સારી રીતે ધોઈ લીધી છે. આ રેસીપીમાં મેં ડુંગળીના લીલા ભાગને જ યુઝ કર્યો છે. લીલી ડુંગળીની જગ્યાએ તમે નોર્મલ ડુંગળી એટલે કે કાંદાને પણ ઝીણો સમારીને યુઝ કરી શકો છો. ડુંગળી અને હળદરની ચટણી ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. તમે જો એકવાર પણ ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો. તમને આ રેસીપી જરૂર ગમશે. અને મજાની વાત તો એ છે કે આ રેસીપી ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. તો અહીં મેં એક પેનને ગેસ પર મૂકી દીધું છે. તેમાં 3 થી 4 ચમચી જેટલું તેલ નાખ્યું છે. મેં અહીં મગફળીનું તેલ યુઝ કર્યું છે. તમે કોઈ પણ તેલ નાખી શકો છો. હવે અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ નાખીશું અને સાથે અડધી ચમચી જેટલી લસણની પેસ્ટ પણ નાખી દઈશું. હવે આ બંને વસ્તુને થોડી વાર માટે શેકી લઈશું. ફ્રેન્ડ્સ, તમે આ રેસીપી કોઈ વાર ટ્રાય કરી છે અને ટ્રાય કરી હોય તો મને કમેન્ટમાં જરૂર જણાવજો. તમને આ રેસીપી કેવી લાગી છે? હવે જે આપણે હળદર પીસીને તૈયાર કરી હતી તે આમાં એડ કરી દઈશું. આ એક વિન્ટર સ્પેશિયલ રેસીપી છે, તો શિયાળામાં લીલી હળદરનું સેવન જરૂર કરવું જોઈએ. એ આપણી હેલ્થ માટે ફાયદાકારક છે. શરદી ખાંસીમાં ઘણું ઉપયોગી છે લીલી હળદર. તો તમે આ રીતે ચટણી બનાવીને ખાઈ શકો છો. અને આ રેસીપી એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. એટલે તમે કોઈ વાર ઉતાવળમાં કોઈ રેસીપી બનાવવા માંગતા હોય, શાક ન બનાવવા માંગતા હોય, ત્યારે આ રેસીપી બનાવી શકો છો અને રોટલી સાથે ખાઈ શકો છો. આ ચટણી બાજરીના રોટલા સાથે એકદમ ટેસ્ટી લાગે છે. આ ચટણી મેં તેલ સાથે બનાવી છે, તો તમે ઘી સાથે પણ આને બનાવી શકો છો. 2 થી 3 મિનિટ માટે આને સારી રીતે શેકી લેવાનું છે. હવે મેં મિક્સી જારમાં 3 થી 4 ચમચી જેટલું પાણી નાખ્યું હતું, તે આમાં એડ કરી દીધું છે. જરૂર પડશે તો વધારે પાણી નાખીશું. આ રીતે ચલાવતા જવાનું છે અને સારી રીતે શેકી લેવાનું છે. દસ મિનિટમાં તો આ રેસીપી બનીને તૈયાર થઈ જાય છે. હવે આપણે જે ડુંગળી સમારીને રાખી હતી તે આમાં એડ કરી દઈશું. એકદમ ઓછા મસાલા સાથે આ રેસીપી બનીને તૈયાર થઈ જાય છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે. હવે સારી રીતે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી થોડી પણ ગમી હોય તો લાઈક અને શેર જરૂર કરજો. અને જ્યારે પણ આ રેસીપીને તમે ટ્રાય કરો તો મને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી. અહીં મને ચટણી થોડી ડ્રાય લાગી રહી છે, તો મેં આમાં થોડું પાણી ઉમેર્યું હતું. 2 થી 3 ચમચી જેટલું પાણી પાછું મેં આમાં એડ કર્યું છે. હવે સારી રીતે મિક્સ કરી દઈશું અને 1 થી 2 મિનિટ માટે થવા દઈશું. તો અહીં આપણી ચટણી બનીને તૈયાર છે. હવે આપણે એમાં 1 ચમચી જેટલું ઘી નાખીશું. ઘી નાખવાથી આ ચટણી એકદમ ટેસ્ટી લાગે છે. અને સાથે થોડું લીલું લસણ પણ નાખી દઈશું. લસણ નાખવું હોય તો નાખી શકો છો, નહીં તો સ્કીપ કરી દેજો. તમે અહીં લીલા ધાણા પણ યુઝ કરી શકો છો, નાખી શકો છો. હવે સારી રીતે મિક્સ કરી લઈશું અને ચટણીને એક બાઉલમાં કાઢી લઈશું. તો અહીં આપણી ચટણી બનીને તૈયાર છે.
તો આ ચટણીને તમે રોટલા સાથે ખાઈ શકો છો, રોટલી સાથે પણ ખાઈ શકો છો. ખાવામાં એકદમ ટેસ્ટી અને હેલ્ધી હળદરની ચટણી બનીને તૈયાર છે. તો તમે એકવાર આ રેસીપીને જરૂર ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, તમને આજની મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર કરી દેજો અને મળીએ છીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.